નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું શિવુ કુક્સ કોર્નરમાં. તો મિત્રો, તમે બધાએ મારી પહેલાંની વિડીયો તો જોઈ જ હશે, જેમાં આપણે શાકભાજી ન હોય તો ફક્ત 10 જ મિનિટમાં બની જાય એવા ઝટપટ શાક. તો આપણે પાર્ટ 1 બનાવ્યું હતું અને આજે લઈને આવી છું હું પાર્ટ 2, જેમાં પણ હું એકદમ સરળ, ટેસ્ટી અને ઝટપટ બની જાય એવી રેસીપી હું તમને શેર કરી રહી છું. તો મિત્રો, આ વિડીયોને બિલકુલ પણ સ્કીપ કરશો નહીં, છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે પણ હું એવી રેસીપી બનાવીશ કે જે જરૂર તમારા કામમાં આવશે. પણ મિત્રો, તમને મારી વિડીયો ગમતી હોય તો, અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય મારી ચેનલને, તો આજે શિવુ કુક્સ કોર્નરને સબસ્ક્રાઈબ કરી દેજો અને નવી નવી રેસીપીના નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરી દેજો. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે બેક ટુ બેક નવી સ્વાદિષ્ટ શાકની રેસીપી બનાવીએ અને રોજિંદા રસોડામાં કંઈક નવું ટ્રાય કરીએ. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં આપણે બનાવીએ ચવાણા મિક્સ નમકીનનું એકદમ ટેસ્ટી અને ઝટપટ શાક. આ શાક માત્ર થોડાક જ મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો સમય બગાડ્યા વગર તેની રેસીપી શરૂ કરીએ. ચવાણાનું શાક બનાવવા માટે મેં અહીંયા મિક્સ નમકીન ચવાણો લીધું છે. તમે ઈચ્છો તો તમે ખાટું મીઠું નમકીન પણ વાપરી શકો છો. સૌથી પહેલાં મેં ગેસની ફ્લેમ ચાલુ કરીને કઢાઈ ગરમ કરી લીધી છે. હવે તેમાં લગભગ મેં 3 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું ઉમેરીશું. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને 2 થી 3 મિનિટ સુધી સરસ સાતળી દઈશું. હવે તેમાં લસણની પેસ્ટ ઉમેરીશું. તમે ઈચ્છો તો તેની સાથે તમે આદુ અને લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો. તો હવે તેમાં ઝીણું સમારેલું ટામેટું ઉમેરીને ડુંગળી, લસણ અને ટામેટાને સરસ રીતે સાતળી લઈશું, જેથી ત્રણેય વસ્તુ સારી રીતે ચડી જાય. અને હા ફ્રેન્ડ્સ, હું તમને કહેવાનું તો ભૂલી જ ગઈ, મેં અહીંયા મારા સ્વાદ પ્રમાણે મીઠો લીમડો પણ એડ કર્યો છે. હવે આપણે તેમાં મસાલા ઉમેરીશું. તેમાં અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી કશ્મીરી લાલ મરચું ઉમેરીશું. અને હજી સ્વાદ સરસ આવે તેના માટે મેં અહીંયા કિચન કિંગ મસાલો એડ કર્યો છે. તમે બીજા તમને જે ગમતા હોય મસાલા એ તમે એડ કરી શકો છો. હવે તેમાં થોડું પાણી ઉમેરીશું અને તે પાણીને 2-3 મિનિટ સુધી ઉકળવા રહેવા દઈશું. અને પછી તેમાં મિક્સ નમકીન ચવાણું જે આપણે લીધું છે, મિક્સ નમકીન, એ આપણે એડ કરીશું અને હલાવીશું. તો તેને આપણે 2-3 મિનિટ સુધી રાખીશું અને પછી આપણે ગેસ ફ્લેમ બંધ કરી દઈશું. અને પછી આપણે તેમાં કોથમીર છે એનાથી આપણે ગાર્નિશ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણું અહીંયા મિક્સ નમકીન શાકભાજી તૈયાર છે અને ફટાફટ પણ બની ગયું છે. તો તમે પણ આ શાક બનાવવાનો ટ્રાય કરો, બહુ સરસ લાગશે ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ, આપણે બીજું બનાવવાના છીએ વેફરનું શાક. તમે વેફર નાસ્તા પૂરતા યુઝ કરો છો, તો આજે આપણે એનું શાક જ બનાવવાના છીએ. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા વેફર લીધી છે, મોળી, સોલ્ટી અને તીખી મસાલા. તો આ 2 વેફર લીધી છે મેં. તો બંને વેફરોને આપણે એક બાઉલમાં કાઢી દઈશું અને બીજી બાજુ આપણે એક કઢાઈ લઈશું. ગેસ ફ્લેમ મેં ઓન કરી દીધી છે. તો મેં અહીંયા ગેસ ફ્લેમ ઓન કરી અને 3 થી 4 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું ઉમેરીશું. અને ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી ઉમેરીને 2 થી 3 મિનિટ સુધી સરસ રીતે સાતળી લઈશું. સરસ રીતે સતળાઈ જાય એટલે તેમાં લસણની પેસ્ટ ઉમેરીશું. તમે ઈચ્છો તો તેમાં આદુ કે લીલા મરચાંની પેસ્ટ ઉમેરી શકો છો. અને મેં અહીંયા લીલા મરચાંની પેસ્ટ પણ ઉમેરી દીધી છે. લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે મેં. હવે તેમાં આપણે ઝીણું સમારેલું ટામેટું ઉમેરી દઈશું અને ડુંગળી, લસણ, ટામેટું અને મરચાં, તો ચારેય વસ્તુને આપણે બરાબર રીતે સાતળી લઈશું. તો આ ચારેય વસ્તુ સતળાઈ જાય, સારી રીતે ચડી જાય એટલે પછી આપણે તેમાં મસાલા એડ કરીશું. મસાલા એડ કરવા માટે મેં અહીંયા અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી મરચું
અને અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી મેં કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે તમે જે રીતે કિચન કિંગ મસાલો છે, તમે જે મેગી મસાલો છે, સેવ ઉસળ મસાલો છે, તમે એ બધા મસાલા એડ કરી શકો છો. મેં અહીંયા મસાલા કેમ ઓછા યુઝ કર્યા છે? કારણ કે ઓલરેડી આપણી જે વેફર હોય છે એ મસાલા મેં એડ કરી છે. મસાલા એન્ડ સોલ્ટી છે એટલા માટે તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો છો. હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું અને તેને 2 થી 3 મિનિટ સુધી રવા દઈશું. પાણી થોડું ઉકળી જાય એટલે પછી આપણે તેમાં જે આપણી સોલ્ટી વેફર અને મસાલા વેફર જે લીધી છે તે આપણે ઉમેરીશું ફ્રેન્ડ્સ. તો હવે આપણે તેને હલાવી અને 2 થી 3 મિનિટ સુધી રવા દઈશું અને આપણું જે શાક બરાબર પ્રોપરલી થઈ જાય એટલે આપણે ગેસ ફ્લેમ બંધ કરી દઈશું અને તેમાં આપણે ધાણા એડ કરીશું, જેથી આપણો ગાર્નિશ કરીશું અને આપણું આ શાક બહુ જ સરસ અને ટેસ્ટી બની ગયું છે. ફ્રેન્ડ્સ, તમે મારી આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, હજુ આગળનું રેસીપી જુઓ. આગળની રેસીપી પણ બહુ જ સરસ છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે હજી એક સરસ રેસીપી બનાવીએ. તો ફ્રેન્ડ્સ, હવે આપણે બનાવવાના છીએ એકદમ સ્વાદિષ્ટ સિંગ ભજીયાનું શાક અને મગની દાળનું શાક. તે ખૂબ જ સરળ છે. તો ફ્રેન્ડ્સ, તમે મગની દાળ અને સિંગ ભજીયા તો ખાધા જ હશે. તો મેં અહીંયા આપણે કે બાઉલમાં કાઢી લીધા છે અને આપણે હવે તેને એક ગેસ ફ્લેમ ઓન કરી અને કઢાઈમાં 3 ચમચી તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે હવે આપણે અડધી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું અને જો તમે હિંગ ખાતા હોય તો તમે હિંગ પણ નાખી શકો છો. અને રાઈ, જીરું અને હિંગ આ ત્રણેય વસ્તુ બરાબર કકડી જાય એટલે તેમાં આપણે સમારેલી ડુંગળી છે એ આપણે અંદર ઉમેરવાની છે અને તમે તેમાં લીલા મરચાં અને કરી પત્તા તમે ઉપયોગ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તો હવે આપણે એ ડુંગળીને બરાબર રીતે હલાવીશું અને તેમાં આપણે જે આદું અને લસણ લઈએ છીએ એની આપણે પેસ્ટ બનાવી છે, તો આપણે પેસ્ટ ઉમેરીશું. આદું અને લસણની પેસ્ટ ઉમેર્યા બાદ તેને 2 મિનિટ સુધી રવા દઈશું અને ત્યારબાદ પછી આપણે તેમાં સુધારેલી ટામેટું એડ કરવાના છીએ. તો આપણે અહીંયા મેં ટામેટું સુધારી લીધું છે અને અહીંયા ટામેટાં આપણે એડ કરીશું અને આપણે એને બરાબર રીતે હલાવીશું. ફ્રેન્ડ્સ, હવે આપણે તેમાં મસાલા એડ કરવાના છે. તો મસાલામાં મેં અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, ધાણા જીરું પાવડર અને અડધી ચમચી આપણે ગરમ મસાલો એડ કરીશું અને અડધી ચમચી જેટલું કશ્મીરી લાલ મરચું એડ કરીશું. હવે આપણે તેમાં થોડું પાણી ઉમેરીશું અને 2 થી 3 મિનિટ સુધી આપણે રવા દઈશું. તો આપણું પાણી શાક સરસ ઉકળી ગયું છે એટલે આપણે તેમાં જે આપણે મગની દાળ અને સિંગ ભજીયા છે એ આપણે એડ કરી દઈશું. જો આ શાક તમે આવી રીતે બનાવશો તો તમને ખાવાની બહુ જ મજા આવશે અને ફ્રેન્ડ્સ, કેવું કે એકદમ સ્વાદિષ્ટ લાગશે શાક. આપણું શાક અહીંયા રેડી થઈ ગયું છે. હવે આપણે અહીંયા ઉપર કોથમીર યા તો તમે કસૂરી મેથીનો ઉપયોગ પણ કરી શકો છો. મેં અહીંયા કસૂરી મેથીનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે કોથમીર ના હોય, લીલા ધાણા ના હોય, તમે કસૂરી મેથીનો ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, ચાલો હવે આપણે એને એક પ્લેટમાં સર્વ કરીએ અને બહુ જ ટેસ્ટી આ આપણું સિંગ ભજીયા અને મગની દાળનું શાક. તો તમે પણ આવી રીતના શાકભાજી ઘરમાં ના હોય તો તમે આવી રીતે શાક બનાવી શકો છો. તમને મારી વિડીયો ગમી હોય તો મારી વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.